Greetings to all viewers. હું ખત્રી શબીર અહેમદ, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર એમ્પ્લોયબિલિટી સ્કિલ સબ્જેક્ટ ભુજ આઈટીઆઈ વતી અને ડિપાર્ટમેન્ટ ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ ટ્રેનિંગ વતી આપ સૌને વેલકમ કરું છું, એકનોલેજ કરું છું. આજના સેશનમાં ઉત્પાદકતા પ્રોડક્ટિવિટી વિશે આપણે વધુ માહિતી મેળવવાની કોશિશ કરશું. દર વખતની જેમ આ સેશનને તમે તમામ ટ્રેનીઝ જોડે શેર કરજો જેથી મેક્સિમમ લોકો આપણને આ લાઈવ સેશનમાં જોઈ શકે એઝ વેલ એઝ આ સબ્જેક્ટ રિલેટેડ ક્વેશ્ચન્સ તમે કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. શ્યોરલી આઈ વિલ આન્સર ઓલ ધોઝ ક્વેશ્ચન્સ. દર વખતની જેમ આપણે પીપીટીના માધ્યમથી આગળ વધશું અને હાલ સુધી આપણે જે કંઈ પણ ચર્ચામાં લીધું છે એ તમામ બાબતોને આપણે ઝડપથી રિવાઇઝ કરી જશું. ઉત્પાદકતા એટલે બીજું કંઈ નહીં પણ દિવસના અંતે આપણે કેટલું કામ કરીએ છીએ એનું પ્રમાણ. આપણે હંમેશા વધુ કામ કરવાનું છે અને એની સાથે સાથે સારું કામ કરવાનું છે. જો આપણે વધુ અને સારું કામ કરશું તો એનાથી આપણું જે યુનિટ છે એ આગળ આવશે, વધુ વસ્તુ તૈયાર થશે, વધુ વેચાણ થશે, વધુ નફો થશે અને અલ્ટિમેટલી વધુ નફાનો ફાયદો આપણને બોનસના સ્વરૂપે અને સેલરી ઇન્ક્રીમેન્ટના સ્વરૂપે એઝ અ એમ્પ્લોયી મળશે. અને એમ્પ્લોયર એટલે કે નોકરીદાતા કે ધંધાના માલિક માટે ઉત્પાદકતા વધારવાથી ફાયદો એ થશે કે એના નફામાં વધારો થશે. એટલે બંને માટે વિન વિન સિચ્યુએશન છે. ખાસ ઉત્પાદકતાને વધારવા માટે આપણે આપણી સ્કિલને ડેવલપ કરવાનું છે, ટ્રેનિંગ સેશન અટેન્ડ કરવાના છે, નવું નોલેજ મેળવવાનું છે. તો આ તમામ બાબતો ઉપર આપણે જો ધ્યાન આપશું તો ચોક્કસથી આપણી ઉત્પાદકતા વધશે. તો હવે આપણે હાલ જે કંઈ પણ આપણે ચર્ચામાં લીધું છે એને આપણે ઝડપથી રિવાઇઝ કરી જશું અને પછી આપણે આપણા સેશનને આગળ વધારશું. લેટ્સ મૂવ ટુ ધ સ્લાઇડ્સ. સ્લાઇડ તરફ આપણે જઈએ. આપણે સૌપ્રથમ સ્લાઇડમાં ઇન્ટ્રોડક્શન સાથે શરૂઆત કરેલ હતી કે ઉત્પાદકતા છે શું અને ઉત્પાદકતા ને અસર કરતા કયા કયા પરિબળો છે એના વિશે આપણે શરૂઆતમાં એઝ અ ઇન્ટ્રોડક્શન અને મિનિંગ ચર્ચા કરેલ હતી. ત્યારબાદ આપણે being efficient at a workplace કે આપણી કાર્યસ્થળ પરની ક્ષમતા ક્યારે વધશે અથવા આપણે ક્યારે પ્રોડક્ટિવિટી સાથે કામ કરી શકશું એના માટે આપણને being punctual એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે, રૂલ્સ રેગ્યુલેશન્સ ને ફોલો કરવાનું છે, સેફટીના રૂલ્સ ને ફોલો કરવાનું છે, એક સાથે રહીને કામ કરવાનું છે. તો આ તમામ બાબતોની મદદથી આપણે ઉત્પાદકતાને વધારી શકશું. ત્યારબાદ આપણે ચર્ચામાં લીધું હતું કે આનો ઇમ્પોર્ટન્સ શું છે. ઉત્પાદકતા વધુ હશે તો એનાથી ફાયદો શું થશે? તો આપણું પ્રોડક્શન વધશે, પર યુનિટ કોસ્ટ આપણી રિડ્યુસ થશે, બગાડ અટકશે, જોબ સેટિસ્ફેક્શન મળશે. તો આ તમામ બાબતો આપણને ઉત્પાદકતા વધારવાથી મળે છે. ત્યારબાદ આપણે જોયું હતું કે કયા કયા એવા પરિબળો છે જેના લીધે આપણી ઉત્પાદકતા ઘટી શકે. તો ટેકનિકલ ઇશ્યુ છે, પુઅર વર્ક કોલેબોરેશન એન્ડ કોઓર્ડિનેશન છે, અનનેસેસરી મીટિંગ છે, ટ્રેનિંગ નથી અપાણી. તો આ તમામ બાબતો આપણે ચર્ચામાં ઓલરેડી લીધેલ છે. ત્યારબાદ ફેક્ટર્સ અફેક્ટિંગ ઇકોનોમિકલ ગ્રોથ કે આપણે આપણી ઉત્પાદકતા વધારીને આપણો આર્થિક વિકાસ સુનિશ્ચિત કરવું છે તો કયા કયા પરિબળો છે. તો આપણે જોયું હતું human resources, natural resources, capital formation, technological development, social and political factors. આ તમામ બાબતો ઉપર આપણે જ્યારે કોન્સન્ટ્રેટ કરશું તો આપણી ઉત્પાદકતા વધશે અને ઉત્પાદકતા વધવાથી આપણો ઇકોનોમિકલ ગ્રોથ પોસિબલ થશે, આર્થિક વિકાસ શક્ય બનશે, આપણો દેશ આગળ આવશે. ત્યારબાદ આપણે ચર્ચામાં લીધેલ હતું કે ઇમ્પેક્ટ એન્ડ રીઝન ફોર અ લેક ઓફ ધ પ્રોડક્ટિવિટી કે ભાઈ આપણી પ્રોડક્ટિવિટી ઓછી છે એના કારણો શું છે અને એનાથી આપણને કઈ અસર થશે. તો આપણી ઇન્કમ ઘટશે, પછી હાઈ અનએમ્પ્લોયમેન્ટ, હાઈ પોવર્ટી રેટ એનો આપણે સામનો કરવો પડશે. પછી આપણી પ્રોડક્ટિવિટી ઓછી છે તો એના ઘણા બધા કારણો છે કે પુઅર વર્કિંગ મોરલ છે, ઇનએડિક્વેટ મેનેજમેન્ટ છે, ઇનસફિશિયન્ટ પ્લાનિંગ એન્ડ કંટ્રોલ છે. આ તમામ બાબતો આપણે ઓલરેડી ચર્ચામાં લીધેલ છે. તમે આપણા અગાઉના સેશન જે આપણા YouTube ચેનલ ઉપર અવેલેબલ છે એને જોશો તો આ પણ બાબતો તમને વધુ વિસ્તૃત રીતે ખબર પડશે. ત્યારબાદ આપણે જોયું હતું કે ભાઈ આપણે આપણી એફિશિયન્સી, આપણી પ્રોડક્ટિવિટી, ઉત્પાદકતાને વધારવું છે તો એના માટે આપણે
વર્ક ઇન્સ્ટ્રક્શન્સ ફોલો કરવાના, સ્કિલ વધે એવું કામ કરવાનું, જે સ્ટેન્ડર્ડ્સ છે, જે નિયમો છે એને ફોલો કરવાનું, આપણું આજુબાજુનું વાતાવરણ એકદમ સ્વચ્છ રાખવાનું, મશીનરી આપણે પ્રોપર મેન્ટેન કરવાની અને બીજી બધી ફેસિલિટીઝ જે જરૂરી છે એને સુનિશ્ચિત કરવાથી આપણી પ્રોડક્ટિવિટી વધશે. એના બાદ આપણે પર્સનલ ગ્રોથ એના વિશે ચર્ચા કરી હતી કે પર્સનલ ગ્રોથ એટલે કે વ્યક્તિગત વિકાસ એ ત્યારે જ શક્ય છે કે જો આપણે નોલેજ અને સ્કિલને મેળવવાની કોશિશ કરશું. નોલેજ અને સ્કિલના લીધે ઉત્પાદકતા વધશે, ઉત્પાદકતા વધવાથી આપણને બોનસ અને સેલરી ઇન્ક્રીમેન્ટ મળશે અને આપણે આગળ આવશું. એ આપણું પર્સનલ ગ્રોથ છે. અને આજે હવે સેશનમાં આપણે શરૂઆત કરવાની છે રિલેવન્સ ફોર ઇન્ડસ્ટ્રીઝ, કે ભાઈ જે ઇન્ડસ્ટ્રી છે, જે ધંધાકીય એકમો છે, એને કઈ રીતે આ ઉત્પાદકતા લાગુ પડે છે. રિલેવન્સી એટલે કે એનું સંબંધિતપણું. તો હરેક ઇન્ડસ્ટ્રીમાં લોકો કામ કરતા હોય છે અને દરેક ઇન્ડસ્ટ્રી એવું ઈચ્છતી હોય છે કે ભાઈ મેક્સિમમ કામ થાય, લોકો વ્યવસ્થિત રીતે કામ કરે. હવે લોકો વ્યવસ્થિત રીતે કામ ક્યારે કરી શકશે? જો એ લોકો એફિશિયન્ટ હશે, એ લોકો કાર્યક્ષમ હશે નવી ટેકનોલોજીના સંદર્ભમાં. એટલે જ્યારે પણ નવી ટેકનોલોજી આવે છે, નવું નોલેજ અવેલેબલ થાય છે, તો એ ટેકનોલોજી અને નોલેજ આપણે આપણા કામદારો સુધી પહોંચાડવાના છે એક એમ્પ્લોયર તરીકે, એક ઉત્પાદક તરીકે. અને જે એમ્પ્લોયી છે, જે વર્કર્સ છે, એમણે હંમેશા નવી ટેકનોલોજી ને એડોપ્ટ કરવાનું, નવા નોલેજને મેળવવાની કોશિશ કરવાની છે. તો ને તો જ ઉત્પાદકતા વધશે. અને ઉત્પાદકતા વધશે તો મેં અગાઉ કીધું કે વિન વિન સિચ્યુએશન છે. વિન વિન સિચ્યુએશન કામદાર માટે પણ છે એઝ વેલ એઝ જે નોકરીદાતા છે એના માટે પણ છે. તો હવે આપણે આ સ્લાઇડ તરફ કોન્સન્ટ્રેટ કરશું અને આ સમજવાની કોશિશ કરશું કે સ્લાઇડમાં આપણને શું સમજાવવામાં આવ્યું છે. લેટ્સ મૂવ ટુ ધ સ્લાઇડ. The success of any work depends upon how efficient and organized the system is. કે ભાઈ કોઈ પણ કામ છે એની સફળતાનો દારો મદાર શેના ઉપર રહેલું છે? તો ઈ ઇન્ડસ્ટ્રી, ઈ ધંધાકીય એકમ કેટલું કાર્યક્ષમ છે, કેટલું વ્યવસ્થિત ત્યાં કામ થાય છે. હવે વ્યવસ્થિત કામ કરવા માટેની જે મેથડ્સ છે, જે બીજા પોઈન્ટમાં તમને દેખાઈ રહી છે કે we must therefore adopt the best possible methods that deliver the both benefits and savings. આપણે એવી મેથડ્સને અપનાવવાનું છે કે જેનાથી બચત પણ થાય, નાણાંની અને સમયની, અને બધાને ફાયદો થાય. અને આપણે જોઈએ છીએ કે આ વખતે આપણને નવી ટેકનોલોજીને એડપ્ટ કરવાનું છે, નવા નિયમોને એડપ્ટ કરવાનું છે, તો એ એક ચેલેન્જ છે. એટલે એ ચેલેન્જનો સામનો કરવા માટે ધંધાકીય એકમો શું કરે છે? તો ટ્રેનિંગ પ્રોવાઈડ કરે છે. ટ્રેનિંગ પ્રોવાઈડ કરવાથી નવી સિસ્ટમ વિશે ખ્યાલ પડે છે અને વધુ કાર્યક્ષમતા સાથે કામ કરવું શક્ય બને છે. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે this new elements can bring big difference in a growth of organization and its productivity. Example of some changes would be producing high-end machinery, training employees in a latest technology. કે ભાઈ જ્યાં આપણે નવી લેટેસ્ટ ટેકનોલોજી વિશેની ટ્રેનિંગ આપશું તો એ ટ્રેનિંગથી ફાયદો શું થશે કે ભાઈ કાર્યક્ષમતામાં વધારો થશે. તો આ રીતે નવી ટેકનોલોજીનો ઉપયોગ, નવી નોલેજનો ગેધરિંગ એ ઉત્પાદકતાને વધારે છે. એ રીતે ઉત્પાદકતા સાથે ધંધાકીય એકમ આગળ વધી શકે છે. આને કહીશું રિલેવન્ટ ફોર ધ ઇન્ડસ્ટ્રી, કે ઇન્ડસ્ટ્રીને કઈ રીતે એ લાગુ પડે છે. હું આશા રાખી રહ્યો છું કે તમને આ બધું સમજાતું હશે કે ભાઈ ઉત્પાદકતા કઈ રીતે ઇન્ડસ્ટ્રી માટે ઇમ્પોર્ટન્ટ છે, એની રિલેવન્સી શું છે, એનો સંબંધ શું છે, એનું મહત્વ શું છે, એ આપણે આ સ્લાઇડમાંથી સમજ્યું. એને ટૂંકમાં સમરાઇઝ કરું તો જ્યાં નવી ટેકનોલોજી વિશેની ટ્રેનિંગ અપાય છે, નવા મશીનરી વિશેની ટ્રેનિંગ અપાય છે, નવા રૂલ્સ અને રેગ્યુલેશન સમજાવવાની કોશિશ કરવામાં આવે છે, ત્યાં એમ્પ્લોયી વધુ કાર્યક્ષમતા સાથે કામ કરે છે અને ઉત્પાદકતા વધે છે, બધું સારી રીતે કામ થાય છે. તો આ રીતે ઉત્પાદકતા ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલી છે. લેટ્સ મૂવ ટુ ધ નેક્સ્ટ સ્લાઇડ. હવે આપણે નેક્સ્ટ સ્લાઇડ ઉપર બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક ઉપર ચર્ચા કરવાની છે. ઈ છે જીડીપી, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન. જીડીપી નો ફૂલ ફોર્મ પણ પૂછી શકાય છે. જીડીપી નું ફૂલ ફોર્મ છે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન.
કાચી ગૃહ પેદાશ એને આપણે ગુજરાતીમાં કહીશું. હવે પ્રોડક્શન એટલે કે કાચા માલને પૂર્ણ માલમાં રૂપાંતરિત કરવું, અને કાચા માલને પૂર્ણ માલમાં રૂપાંતરિત કરશું તો એ એક પ્રક્રિયા છે, એ એક કામ છે. અને કામ એટલે કે ઉત્પાદકતા. જેટલું વધુ કામ એટલી વધુ ઉત્પાદકતા. એટલે જેટલી વધુ ઉત્પાદકતા એટલું જીડીપી હાઈ, અને જેટલું જીડીપી હાઈ એટલું દેશ સમૃદ્ધ. આ રીતે જીડીપી અને ઉત્પાદકતા જોડાયેલ છે. ઉત્પાદકતા વધશે તો જીડીપી વધશે, જીડીપી વધશે તો દેશ આગળ આવશે. તો આ જીડીપી છે. ઇટ ઇઝ અ મેથડ ઓફ મેઝરિંગ ધ નેશનલ ઇન્કમ. રાષ્ટ્રીય આવક માપવા માટેનું આ માધ્યમ છે. રાષ્ટ્રીય આવક જેટલી વધુ એટલું દેશ સમૃદ્ધ, અને રાષ્ટ્રીય આવક જેટલી ઓછી એટલું દેશ આર્થિક રીતે પછાત. તો હવે જીડીપી ને કઈ રીતે આપણે માપી શકશું? તો તમને બીજો પોઈન્ટ સ્લાઇડ ઉપર દેખાઈ રહ્યો છે કે ઇટ ઇઝ અ વેલ્યુ ઓફ અ ફિનિશ્ડ પ્રોડક્ટ produced within geographical area of the country. GDP એટલે બીજું કંઈ નહીં, દેશની સીમા અંદર, બાઉન્ડ્રી અંદર જે કંઈ પણ ઉત્પાદન થાય છે એ તમામ જીડીપી માં આવે છે. હવે ઈ ઉત્પાદન ભારતીય દ્વારા પણ થઈ શકે અને વિદેશી નાગરિક દ્વારા પણ થઈ શકે, પણ આપણા બાઉન્ડ્રીમાં થાય છે એટલે એ જીડીપી નો ભાગ છે. હવે જ્યાં જીડીપી વધુ ત્યાં દેશ સમૃદ્ધ, અને જીડીપી ને વધારવા માટે કામ વધારવાનું છે, અને કામ વધારવું એટલે ઉત્પાદકતા વધારવી. ત્યારબાદ તમને થર્ડ પોઈન્ટ બાદ ફોર્થ પોઈન્ટ દેખાય છે કમ્પેરિઝન વિથ અધર કન્ટ્રીઝ. જે ડેવલપ કન્ટ્રી છે લાઈક યુએસએ, તો યુએસએ નો જીડીપી એકદમ ઊંચું હશે, ત્યાંના લોકો વધુ કાર્યક્ષમતા સાથે કામ કરતા હશે, ઉત્પાદકતા વધુ હશે, જીડીપી વધુ. પણ જે દેશ પછાત છે ત્યાંના લોકોને કામ નથી આવડતું, નવી ટેકનોલોજી એમની પાસે અવેલેબલ નથી, ઓછું કામ થાય છે, ઉત્પાદકતા ઓછી છે, જીડીપી ઓછું છે, દેશ પછાત. આપણો ઇન્ડિયા છે ઈ ડેવલપિંગ મોડમાં છે, એટલે આપણી ઉત્પાદકતા, આપણું જીડીપી નથી એકદમ ઊંચું, નથી એકદમ નીચું, મોડરેટ છે, મીડિયમ છે. કારણ કે આપણે ટેકનોલોજીનો એકદમ વધુ વપરાશ નથી કરતા, એકદમ ઓછો વપરાશ નથી કરતા. એના લીધે આપણે મોડરેટ ઉત્પાદકતામાં રહીએ છીએ, અને આપણું જીડીપી પણ મોડરેટ છે. પણ જે રીતે દેશનો વિકાસ થઈ રહ્યો છે એ રીતે આપણે ખૂબ ઝડપથી ડેવલપ નેશન તરફ આગળ વધી રહ્યા છીએ, અને ડેવલપ રાષ્ટ્ર તરફ આગળ વધવા માટે જરૂરી છે આપણી ઉત્પાદકતા વધે. અને ઉત્પાદકતા વધારવા માટે મેં કીધું નોલેજ, સ્કિલ, વર્ક એક્સપિરિયન્સ, ટ્રેનિંગ, આ તમામ બાબતો જરૂરી છે, જે આપણા દેશને અગ્રીમ હરોળમાં લઈ આવશે. ત્યારબાદ આપણે મેથડ્સ ઓફ મેઝરિંગ ધ નેશનલ ઇન્કમ. નેશનલ ઇન્કમ માપવા માટેની જુદી જુદી કઈ કઈ પદ્ધતિઓ છે એના ઉપર આપણે ચર્ચા કરશું. તો પહેલી છે પ્રોડક્શન મેથડ. પ્રોડક્શન મેથડ એટલે બીજું કંઈ નહીં, દેશની સીમા અંદર થતું કુલ ઉત્પાદન ઇન્ટુ એટલે કે ગુણાકાર, ઇન્ટુ શું? એની માર્કેટ વેલ્યુ. ઈ આપણે જ્યારે કેલ્ક્યુલેટ કરશું તો ઈ પ્રોડક્શન મેથડ થઈ. દેશમાં થતું કુલ ઉત્પાદન એના માર્કેટના મૂલ્ય સાથે ગુણાકાર કરવામાં આવે તો ઈ જીડીપી આપણને મળી રહેશે. ત્યારબાદ એક્સપેન્ડિચર. એક્સપેન્ડિચર એટલે ખર્ચ. ખર્ચ અહીંયા ચાર પ્રકારના છે, તમને સ્લાઇડ ઉપર દેખાઈ રહ્યા છે ચાર પ્રકારના ખર્ચ. કન્ઝપ્શન. કન્ઝપ્શન એટલે બીજું કંઈ નહીં, આપણે એઝ અ પબ્લિક જે ખર્ચા કરીએ છીએ ઈ ખર્ચ. આપણું ખર્ચું પણ ઈ કોઈકના માટે આવક છે. આપણે કરિયાણાની દુકાને જે કંઈ પણ પેમેન્ટ કરશું એ આપણા માટે ખર્ચો છે, પણ કરિયાણાવાળા માટે આવક છે. તો આ રીતે પણ આપણે નેશનલ ઇન્કમ માપી શકીએ છીએ એક્સપેન્ડિચર મેથડ. પછી ઇન્વેસ્ટમેન્ટ, આપણે જે રોકાણ કરીએ છીએ, રોકાણ દરરોજ નથી થતું, ક્યારેક આપણે કોઈ મોટી પ્રોપર્ટી લીધી તો ઈ આપણા માટે ખર્ચ, પણ જેની પાસેથી લીધી છે એના માટે ઇન્કમ છે. પછી ગવર્નમેન્ટ સ્પેન્ડિંગ. ગવર્નમેન્ટ ઘણા એવા વિકાસના કામો કરે છે, ગવર્નમેન્ટને ખર્ચો પડે છે, પણ જેને કામ મળ્યું છે એના માટે આવક છે. અને નેટ એક્સપોર્ટ. નેટ એક્સપોર્ટ એટલે બીજું કંઈ નહીં કે આપણું જે એક્સપોર્ટ છે એનામાંથી માઇનસ ઇમ્પોર્ટ કરવાનું. આપણું એક્સપોર્ટ એટલે કે નિકાસ, નિકાસમાંથી આપણી આયાત આપણને બાદ કરી દેવાની. તો આપણને
નેટ એક્સપોર્ટ મળી રહેશે. તો આ ચારેને આપણે જ્યારે ભેગું કરશું તો જે કંઈ ટોટલ એક્સપેન્ડિચર આવશે એ કોઈકના માટે આવક છે અને એ આવક આપણા નેશનલ ઇન્કમના મેઝરમેન્ટ માટે આપણે કન્સિડર કરી શકીએ. અને છેલ્લી છે ઇન્કમ મેથડ. ઇન્કમ મેથડ એટલે બીજું કંઈ નહીં, આપણે પ્રોડક્શનના 4 ફેક્ટર્સ વિશે જાણીએ છીએ. એ 4 ફેક્ટર્સ કયા કયા છે? પહેલું છે કેપિટલ, મૂડી, મૂડી ઉપર નફો. પછી છે લેબર, લેબર ને આપણે વેજ પે કરીએ છીએ. પછી છે લેન્ડ, લેન્ડ ઉપર છે રેન્ટ. અને પછી છે એન્ટરપ્રિન્યોર, એન્ટરપ્રિન્યોર એટલે કે જે ધંધામાં રોકાણ કરે છે એને નફો મળે છે. તો આ 4 બાબતો જે છે એને જે ઇન્કમ મળે છે, પ્રોફિટ છે, રેન્ટ છે, વેજ છે, એને આપણે ભેગું કરી દેશું તો એ ઇન્કમ મેથડ દ્વારા મળતી નેશનલ ઇન્કમ છે. હું આશા રાખી રહ્યો છું કે તમને આ ત્રણે ત્રણ મેથડ્સ સમજાઈ રહી છે. હવે એક ટૂંકો આપણે બ્રેક લેશું અને પછી એક નાનકડી ચર્ચા કરીને આપણા સેશનને આપણે કમ્પ્લીટ કરશું. લેટ્સ મૂવ ટુ ધ સ્મોલ બ્રેક. વેલકમ બેક આફ્ટર બ્રેક. બ્રેક બાદ આપ સૌનું સ્વાગત છે. હવે આજના માટેની આપણી લાસ્ટ ચર્ચા, ત્યારબાદ આપણે આ સેશનને કમ્પ્લીટ કરી દેશું. બેનિફિટ્સ ઓફ હેવિંગ હાયર પ્રોડક્ટિવિટી. કે ભાઈ આપણી પ્રોડક્ટિવિટી વધુ હશે તો આપણને શું ફાયદો થશે, શું ઇન્સેન્ટિવ્સ મળી શકે છે. દરેક વ્યક્તિને એ બાબતે વધુ રસ હોય છે કે ભાઈ હું વધુ કામ કરીશ તો મારો શું ફાયદો. તો એ ફાયદાને આપણે અહીંયા ચર્ચામાં લેશું. આ ફાયદા 2 પ્રકારના હોઈ શકે. પહેલો છે ફિનાન્શિયલ ઇન્સેન્ટિવ્સ અને નોન ફિનાન્શિયલ ઇન્સેન્ટિવ્સ. ફિનાન્શિયલ એટલે કે નાણાકીય, જેનામાં પૈસા મળે, રૂપિયા મળે, એને આપણે ફિનાન્શિયલ ઇન્સેન્ટિવ્સ કહીશું. અને ઘણીવાર આપણને એવોર્ડ અને ટ્રોફી મળતી હોય છે તો એનામાં કોઈ પ્રકારના નાણાકીય ભથ્થા નથી હોતા, તો એને આપણે નોન ફિનાન્શિયલ કહીશું. ઓકે, હવે આને આપણે થોડુંક સ્લાઇડની મદદથી વિસ્તૃત સમજીએ. ચાલો લેટ્સ મૂવ ટુ ધ સ્લાઇડ. પહેલું મેં તમને કીધું ફિનાન્શિયલ ઇન્સેન્ટિવ્સ, કે ભાઈ જો તમારી ઉત્પાદકતા વધુ હશે તો તમને ખબર છે કે ભાઈ મને સેલરી ઇન્ક્રીમેન્ટ મળશે, મારો પગાર વધશે. પણ એ ક્યારે સેલરી ઇન્ક્રીમેન્ટ મળે? જો આપણે વધુ સારી રીતે, વધુ વ્યવસ્થિત રીતે, વધુ પ્રમાણમાં કામ કરીએ તો. પછી આપણને બોનસ પણ મળી શકે છે. આપણી રેગ્યુલર સેલરી છે એનાથી થોડુંક વિશેષ કંઈક આપણને સેલરીમાં વધારો જે મળે છે એને આપણે બોનસ કહીશું. બોનસ ફેસ્ટિવલ વખતે પણ હોઈ શકે, ક્વાર્ટરલી પણ હોઈ શકે, હાફ યરલી પણ હોઈ શકે, એન્યુઅલી પણ હોઈ શકે. તો જે કંઈ પગારથી વધુ આપણને મળે છે એ બોનસ છે. એ બોનસ ક્યારે મળશે? કે જો આપણી ઉત્પાદકતા વધુ હશે તો જ, અધરવાઇઝ નોટ. અને બીજું, આના બાદ જે ફિનાન્શિયલ એલાઉન્સીસ છે એનામાં આવી શકે તમારા મોબાઈલનો બિલ પે કરી આપવામાં આવે, તમને મેડિકલના ખર્ચા આપવામાં આવે, ટ્રાવેલિંગના એક્સપેન્સ તમને આપવામાં આવે. તો એ બધા ફિનાન્શિયલ એનાઉન્સીસ અંડર અધર હેડમાં આવે. પણ આ ફિનાન્શિયલ ઇન્સેન્ટિવ્સમાં સેલરી ઇન્ક્રીમેન્ટ, બોનસ, ફિનાન્શિયલ એલાઉન્સ ત્યારે જ મળશે જો આપણી ઉત્પાદકતા વધારે હશે તો. ત્યારબાદ નોન ફિનાન્શિયલ, બિન નાણાકીય, એના ઉપર આપણે ચર્ચા કરીએ તો બિન નાણાકીય ઇન્સેન્ટિવ્સ ક્યારે મળે? માની લો ધંધાકીય એકમને કોઈક વર્ષે નફો ઓછો થયો. હવે નફો ઓછો થયો એના લીધે એ લોકો કમ્પ્લીટલી જો વર્કર્સને ડિમોટિવેટ ન કરવા માંગતા હોય તો એ લોકો પગાર વધારવાની જગ્યાએ કોઈ એવોર્ડ આપે, કોઈ સર્ટિફિકેટ આપે, કોઈનું સન્માન કરી દે. તો એ તમામ બાબતો બિન નાણાકીય ઇન્સેન્ટિવ્સના હેડના અંડરમાં આવે. તો એવા કયા નોન ફિનાન્શિયલ ઇન્સેન્ટિવ્સ હોય તો એવોર્ડ એન્ડ પ્રમોશન, કે ઘણીવાર એવોર્ડ મળે કે ભાઈ બેસ્ટ એમ્પ્લોયી ઓફ ધ યર, બેસ્ટ વર્કર ઓફ ધ યર, બેસ્ટ ટ્રેનર ઓફ ધ યર.
તો એ બધા એવોર્ડ્સમાં ટ્રોફી મળી શકે, સર્ટિફિકેટ મળી શકે, તો આપણને અંદરથી વધુ સારી રીતે કામ કરવાની ઈચ્છા થાય, આપણને એ ઇન્સેન્ટિવ્સને જોતા. અને ઘણીવાર પ્રમોશન મળે કે ભાઈ આપણે જે જગ્યાએ અત્યારે કામ કરી રહ્યા છીએ એઝ અ વર્કર, તો વર્કરમાંથી સુપરવાઇઝર, સુપરવાઇઝરમાંથી ફોરમેન બની શકીએ. તો આવા પ્રકારના પ્રમોશન્સ પણ આપણને મળી શકે, પણ આ તમામ બાબતો માટે જરૂરી છે કે આપણી ઉત્પાદકતા વધારે હોવી જોઈએ. અને આ આખા યુનિટનો નિષ્કર્ષ એ જ છે કે ભાઈ આપણી ઉત્પાદકતા કઈ રીતે વધે. આપણી ઉત્પાદકતા વધારવા માટે મેં તમને કીધું કે નોલેજ છે, સ્કિલ છે, ટ્રેનિંગ છે, આ તમામ બાબતો ઉપર આપણે કોન્સન્ટ્રેટ કરીએ તો આપણી ઉત્પાદકતા વધી જાય, આપણને આ બેનિફિટ્સ મળે, એમ્પ્લોયરને પણ ફાયદો થાય, આપણો દેશ પણ આગળ આવે. તો અહીંયા હવે આપણે આ સેશનને કમ્પ્લીટ કરશું અને ટૂંક જ સમયમાં આપણે ફરીથી આવા એક સરસ સેશન સાથે ભેગા થશું. ત્યાર સુધી તમારી લર્નિંગની જર્નીને તમે બરકરાર રાખજો. હવે લાસ્ટમાં હું તમને કહીશ કે આ સબ્જેક્ટને લગતા, આ ટોપિકને લગતા તમારા કોઈ પણ ક્વેશ્ચન્સ હોય તો તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં પૂછો. આ તમામ ક્વેશ્ચન્સના આન્સર આપવાનો પૂરેપૂરો પ્રયત્ન કરવામાં આવશે. નાઉ લેટ્સ મૂવ ટુ ધ કન્ક્લુઝિવ વિડિયો. અંત તરફ આપણે જઈ રહ્યા છીએ. લેટ્સ મૂવ ટુ ધ કન્ક્લુઝિવ વિડિયો. Now you are free. You can go offline. Thank you to all. Best wishes for your learning.